મહેસાણાના વિસનગરમાં યોજાયું રક્તદાન કેમ્પ. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે ઇમરજન્સી સ્થિતિમાં પહોંચી વળવાનો ઉદ્દેશ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કોઈપણ ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા વિસનગર એપીએમસી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કે ઇમરજન્સીની સ્થિતિમાં બ્લડની પૂરતી વ્યવસ્થા હોય તેના માટે ગુજરાતમાં મધર ડેના દિવસથી રક્તદાન કેમ્પની શરૂઆત વિસનગરથી કરવામાં આવી અને સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. બ્લડ ખૂટે નહીં એની ચિંતા દરેક સરકારી બ્લડ સ્ટોરેજ, ખાનગી બ્લડ સ્ટોરેજ પોતે સમૃદ્ધ બને એના માટેનું કેમ્પેન આજથી આપણે અહીંયા વિસનગરે ચાલુ કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં પણ બ્લડ સ્ટોરેજને પૂરેપૂરા તમામ યુનિટીથી 100% સેચ્યુરાઇઝેશન કરવાનો મુહિમ આપણે હાથમાં ધરી છે.